એ કઈ રીતે? હું તો એની ઘરે ગયો, પછી મને દેખાયું, મને કે જો કે મારા મમ્મીનું ને પપ્પાનું નામ છે ને એ મેં ટ્યુબલાઇટ ઉપર ચોટાડ્યું, કે ટ્યુબલાઇટ ચાલુ કરું ને એટલે નામ રોશન થાય. એક બેન અને બીજા બેન બે ભેગા થઈ ગયા. એ કે બેન તમે ક્યાં ના? તો કે ધાંગધ્રાના. તો એ કે તો આપણે બે હગી બેનું કહેવાય. તો એ કે કઈ રીતે? તો કે ધાંગધ્રાની અમારા ઘરમાં ઘર ઘંટી છે. મિત્રો કેવા કેવા હકપડો કાઢે, તમે વિચાર તો કરો જરા. એક ડોક્ટરે બોર્ડ માર્યું હતું કે રૂપિયામાં દૂધી હલવો. હું તો રૂપિયો દઈને ગયો, દૂધી લટકાવેલી હતી હલવો. અમદાવાદનું ઓલું ગીતા મંદિરનું બસ સ્ટેન્ડ, એમાં એનાઉન્સમેન્ટ કેવી રીતે કરે? અમદાવાદ રાજકોટ ભાયા બગોદરા લીમડી ચોટીલા આવશે તો ઉપડશે. બીજા એક ભાઈ એનાઉન્સમેન્ટ આવી રીતે કર્યું, અમદાવાદ રાજકોટ ઉપડવાની હણી ઉપર છે. બસ સ્ટેન્ડમાં આમ તેમ થાય. ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ બસ ક્યાંની? મને કે બસ સ્ટેન્ડની. મેં કીધું એમ નહીં, જાહે કઈ બાજુ? મને કે ટિકિટ લ્યો એ બાજુ મોટા ભાઈ. પછી મેં બોર્ડ શેનો માર્યો? મને કે પતરાનો. પછી મારાથી નો રહેવાનું. મેં કીધું આ બસ ધારી જાહે ધારી? મને કે ડ્રાઈવર નહીં પીધો હોય તો ધારી જાહે, બાકી હળધારી જાહે. મુંબઈ કેવું છે મિત્રો? મુંબઈની મેં કવિતા વાંચેલી છે કે મુંબઈની મોજ માણનારની મજા તો જુઓ. કેટલાક દીવાનાની જે મથડાય છે, નાના મોટે દોડાદોડ, ઘરે મોટી માથાકૂટ, રાત્રેના ઊંઘે પૂરું, પેટમાં ખાઈ છે, ઘોડાગાડી બસ જાવ, ટ્રેનમાં મારી લો, દવાખાના દેવ જેવા ભરેલા દેખાય છે. ટેક્સી, ટુરિંગ બસ ખટારાનો ફાર લઈને ચોમાહાના જીવડાની જેમ ઉભરાઈ છે. હો, એમાં ગીરદી એટલી. ટ્રેનમાં જોવા જાવ તો આપણો ઢીચણ ખંજવાળવા જાવ, બાજુવાળાને ઢીચણ હાથમાં આવી જાય. એ પાછો સૂચના આપે કે નખ કાપીને આવતા હોય તો કોકના ઢીચણ ખંજવાળવાનો હું કોન્ટ્રાક્ટ રાખ્યો છે. સૌરાષ્ટ્રમાં તો તમે કોઈ છોકરાના બાપ તમે પૂછો કે તમારો છોકરો કેવડો થયો, તો આમ બતાવે અવડો થયો, અવડો થયો, અવડો થયો. મુંબઈમાં પૂછવા જાવ તો આમ બતાવે, મંથનભાઈ અવડો થયો, અવડો થયો. એનું કારણ શું છે કે હુતેલો જ જોયો હોય. છોકરો જાગ્યો ન હોય તો એનો બાપ ભીરાર વટી ગયો હોય. હો મિત્રો, લોકલ ટ્રેન પકડી લીધી હોય, એક હાથમાં ટિફિન હોય, ઘોડાના પેકડા જેવું હેન્ડલ ફેંકતું હોય, ડગ 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 ડગ. મુંબઈની લોકલ ટ્રેન તો કોણે નથી જોઈ સાહેબ? ઘરઘાટીના ખંભે ડોક્ટરનું માથું પડ્યું હોય તોય મરદના દીકરા નસકોરા બોલાવતા હોય, અગા હાઠુભાઈની જેમ ફેંકીને ઊભા હોય. સવારે ઉઠીને જો દોસ્ત તું ક્યાં જાય છે, સામે નજર કર, સીધું શમશાન દેખાય છે. હોળી હોય કે દિવાળી બધું ઓફિસમાં જ ઉજવાય છે, પણ હદ તો ત્યારે થઈ છે ને મંથનભાઈ, કે મળે છે લગ્નની કંકોત્રી ત્યારે માણસ શ્રીમંતમાં પહોંચાય છે. મળે છે લગ્નની કંકોત્રી ત્યારે માણસ શ્રીમંતમાં પહોંચાય છે. આને હું જીવન કહેવાય છે? ભજવા માટે જો કોઈ હોય ને તો એ શિવ છે, મળવા માટે જો કોઈ હોય એ જીવ છે, અને ફરવા માટે જોવા જાય ને મિત્રો તો એ આપણું જીવ છે.